નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય ભૂગોળ સ્વાધ્યાય સોલ્યુશન. મિત્રો, ચેપ્ટર નંબર 15 નકશા, અર્થ અને તેના પ્રકારો. સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરશો. બીજી વાત કે તમારા અન્ય વિષયના અને ભૂગોળની અંદર બાકીના તમારા જે પણ ચેપ્ટરનું સોલ્યુશન લખવાનું બાકી છે એની સંપૂર્ણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવી શકશો. તે ઉપરાંત આપણે ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકો છો. પ્રશ્ન 1 છે મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. આ પ્રશ્નો તમે તમારી ભૂગોળની નોટબુકની અંદર લખી લેશો. પહેલો પ્રશ્ન છે, નકશાના પ્રકાર વિશે માહિતી આપો. તો ચાલો જોઈએ. વિવિધ હેતુઓની પૂર્તિ માટે નકશા તૈયાર કરવામાં આવે છે. નકશાના અનેક પ્રકારો છે, જેમ કે નકશાપોથીના નકશા, દિવાલે ટાંગવાના નકશા, અખબારો કે પુસ્તકો માટેના નકશા, ભૂમિ માપન કે અવકાશી નકશા. પરંતુ નકશામાં દર્શાવાતી માપ પદ્ધતિ અને નકશાના વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને નકશાના મુખ્ય બે પ્રકારો પડેલા છે, જેમ કે માપ પ્રમાણેના નકશા અને હેતુ કે ઉપયોગ પ્રમાણેના નકશા. જો આ બંને નકશાઓમાં પ્રમાણ માપની સરખામણી કરવાની હોય ત્યારે જે નકશાના પ્રમાણ માપનો છેદતો અંક એટલે કે જમીન પરનો અંતર દર્શાવતો અંક નાનો હોય તે મોટા માપનો નકશો કહેવાય. જેમાં આ અંક મોટો હોય તે નાના માપના નકશાઓ કહેવાય. માપ પ્રમાણેના નકશા, જેની અંદર આ નકશાના બે પ્રકાર છે, જેમ કે નાના માપવાળા નકશા અને મોટા માપવાળા નકશા. નાના માપવાળા નકશામાં નકશાપોથી અથવા એટલાસના નકશા અને દિવાલે ટાંગવાના નકશાનો સમાવેશ થાય છે. જ્યારે મોટા માપના નકશામાં સ્થળ વર્ણન નકશા, જમીન માલિકીના નકશા અને સર્વેક્ષણ નકશાનો સમાવેશ થાય છે. શહેર, ગામ, તાલુકા વગેરેના નકશા આ પ્રકારના છે. બીજું છે હેતુ આધારિત નકશા. આ નકશાઓ જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. આ નકશાઓના પણ બે પ્રકાર છે, પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. અહીં સાંસ્કૃતિક થશે. તે ઉપરાંત આગળ છે પ્રાકૃતિક નકશા. કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે. ભૂગોળમાં આ પ્રકારના નકશાનું વિશેષ મહત્વ છે. તેમાં નીચે મુજબના નકશાનો સમાવેશ થાય છે, જેમ કે ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવહન વગેરેને દર્શાવવામાં આવે છે. હવામાન નકશાની અંદર તો કે તેમાં હવામાનના તત્વો, પવનો, વાતાવરણનું દબાણ, આર્દ્રતા વગેરેની દૈનિક સ્થિતિ દર્શાવવામાં આવે છે. આબોહવાકીય નકશા, તેમાં આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો, વાતાવરણનું વિતરણ દર્શાવવામાં આવે છે. જમીનના નકશા તો કે તેમાં નકશાની લાક્ષણિકતાઓ, જમીનનો પ્રકાર, તેનો ઉપયોગ, જમીનનું વિતરણ દર્શાવાય છે. ત્યારબાદ છે આગળ વન્ય પ્રાણીઓના નકશા. તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો વગેરે વિતરણ દર્શાવવામાં આવે છે. ઉપરાંત ખનિજો, ઘાસના મેદાનો, જળ પરિવહન વગેરે કુદરતી સંસાધનો દર્શાવતા ભૂસ્તરીય સંરચના, સામુદ્રિક જળ વિસ્તારો, ખગોળીય વિગતો દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. સાંસ્કૃતિક નકશા, આ પ્રકારના નકશાઓમાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરવામાં આવે છે. ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ આ પ્રકારના નકશામાં કરવામાં આવે છે. તેમાં ખેતી, પરિવહન માર્ગો, ઔદ્યોગિક કેન્દ્રો, શહેરો, બંદરો, ગામડા, ખેતીના પાકો, ઉદ્યોગો વગેરે દર્શાવવામાં આવે છે. અત્યારે કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મેળવેલી વિગતોને કમ્પ્યુટરની અદ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 2 છે, પ્રમાણ માપ એટલે શું, તેની જરૂરિયાતો સમજાવો. તો જવાબ જોઈએ. નકશાના મુખ્ય 3 અંગો છે. પ્રમાણ માપ તેનું એક અંગ છે. નકશામાં દર્શાવેલા પ્રદેશના કોઈ પણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના અંકુચિત અને જમીન પરના તે પ્રદેશના જે બે બિંદુઓ વચ્ચે કે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાના પ્રમાણ માપ કહે છે. પ્રમાણ માપ દર્શાવવા માટે 3 પદ્ધતિનો ઉપયોગ થાય છે. પહેલું છે વિધાન પદ્ધતિ અથવા વિધાન માપ. બીજું છે અંકનાત્મક પદ્ધતિ અથવા તો પ્રાતિનિધિક અપૂર્ણાંક. અને ત્રીજું છે આલેખાત્મક માપપટ્ટી અથવા રૈખિક માપપટ્ટી. પૃથ્વી સપાટી કે તેના કોઈ ભાગને કોઈ સમતળ સપાટીવાળા માધ્યમ પર દોરવામાં આવે છે ત્યારે તેનું કદ નાનું બને છે, એટલે કે પૃથ્વી સપાટી કે પ્રદેશનું અંકુચન થાય છે. આ અંકુચન કેટલા પ્રમાણમાં થયું તે નકશામાં દર્શાવવું પડે છે. નકશામાં દર્શાવેલા સ્થળોમાંના કોઈ પણ બે સ્થળો વચ્ચેના અંતરનો અને પ્રદેશના ક્ષેત્રફળનો ખ્યાલ પ્રમાણ માપ દ્વારા મળે છે. પ્રમાણ માપ વગર નકશાઓ દોરી શકતો નથી. આમ પ્રમાણ માપ એ નકશો દોરવા માટેનું એક મહત્વનું અંગ છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નકશાનું મહત્વ વર્ણવો. તો જોઈએ. જવાબ છે ભૂગોળના અભ્યાસ માટે નકશા અત્યંત મહત્વપૂર્ણ ઉપકરણ છે. નકશા વગર ભૂગોળનો અભ્યાસ લગભગ અશક્ય છે. નકશાનું મહત્વ નીચે મુજબ છે. નકશો ભૂગોળ ઉપરાંત ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્ર, ઇજનેરી, મિલિટરી વિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનો કે શાસ્ત્રોના અધ્યાપન કાર્યમાં નકશા અતિ ઉપયોગી છે. આની માહિતીઓનું પ્રાદેશિક વિતરણ તેમજ વિશ્વના સંદર્ભમાં અર્થઘટન કરવા માટે નકશા ઉપયોગી છે.
નકશાનો સામાન્ય અને સાર્વત્રિક ઉપયોગ સ્થળ કે પ્રદેશનું ભૌગોલિક સ્થાન જાણવા માટે થાય છે. પ્રવાસ, પર્યટન કે વેપાર હોય સ્થળના અંતર જાણવા માટે નકશાની જરૂર પડે જ છે. તેથી પર્યટકો સહેલાઈઓથી તેમજ વેપારીઓને નકશો અને ભૂમિયાની ગરજ સારે છે. નકશો વિશ્વની સંપૂર્ણ ભૌગોલિક માહિતી આપતું સર્વસંગ્રહ છે અને તેમાં પૃથ્વી સપાટીની તમામ વિગતોનું આલેખન કરી શકાય છે. નાવિકો, વિમાન ચાલકો, વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યવસ્થાપકો, લશ્કરી અધિકારીઓ, સૈનિકો માટે પણ નકશા અત્યંત ઉપયોગી છે. મિત્રો, વિડીયોને લાઇક કરી દેશો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેશો. ટીવી અને સમાચાર પત્રો તથા સામયિકોમાં રોજબરોજની ઘટનાઓ, હવામાનની વિગતો અને આગાહી, રાજકીય કે સામાજિક સમસ્યાઓના નકશા સચોટ રીતે રજૂ કરી શકે છે. રાષ્ટ્રીય કે સંસ્થાગત આયોજનો, વસાહતોનું નવ આયોજન કે વિસ્તરણ કરવું હોય તો નકશાની જરૂર પડે છે. આધુનિક સંશોધન યુગમાં નકશા સમુદ્ર સંશોધકો, અવકાશી સંશોધકો તેમજ નવા ભૂમિ પ્રદેશોના સંશોધકોને આશીર્વાદરૂપ છે. આગળ છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જેની અંદર પહેલો છે પ્રક્ષેપ ટૂંકનો અર્થ લખો. પૃથ્વીની ગોળાકાર સપાટીના સપાટ માધ્યમ પર ઉતરવાના તેના ક્ષેત્રફળ, સ્થાન, અંતર, સાપેક્ષ દિશા, આકાર કે કાળમાં કોઈ ખાસ ફેરફાર ન થાય તે માટે નકશામાં પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ પર ભૌમિતિક પદ્ધતિથી આકારાય છે. ત્રિમિતિ ધરાવતી પૃથ્વી સપાટી પરના વક્રાકાર અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તોની જાળને દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ પર ઉતારવા માટે જે પદ્ધતિ વપરાય તેને નકશાને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. અન્ય રીતે સમજીએ તો પૃથ્વીની વક્રાકાર સપાટીને સમતલ કાગળ પર દર્શાવતી પદ્ધતિને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 વસ્તુઓ જરૂરી છે. પહેલું છે તારથી બનેલો પૃથ્વીનો ગોળો. બીજું છે જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે તે સપાટ પૃષ્ઠભાગ. ત્રીજું છે પ્રકાશ પ્રક્ષેપક અસ્ત્ર કે પ્રકાશ આપનાર વસ્તુ. આ ત્રણેય બાબતોના સંયોજનથી રચાયેલા પ્રક્ષેપ અને જરૂરિયાત મુજબ પ્રક્ષેપમાં જળવાયેલા વિશિષ્ટ ગુણધર્મોના આધારે પ્રક્ષેપના અનેક પ્રકારો નક્કી થઈ શકે છે. પ્રશ્ન 2. આલેખાત્મક માપપટ્ટી સમજાવો. આ પદ્ધતિમાં નકશા સાથે માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે. કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે તેવી જ રીતે નકશા માટે આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિ આલેખાત્મક માપપટ્ટી કહે છે. માપપટ્ટી દર્શાવવા માટે રેખાનો ઉપયોગ થતો હોવાથી તેને રૈખિક માપપટ્ટી પણ કહે છે. આ પદ્ધતિ સરળ હોવા છતાં થોડી કટપટી છે, તેથી તેનો ઓછો ઉપયોગ થાય છે. આ તે પર મીટર કે ફ્રાંક કે માઇલ જેવા જમીન ઉપરના અંતરસૂચક એકમો લખેલા હોય છે. આ પદ્ધતિમાં જમીન પરના અંતર સીધા માપી શકાય કે વાંચી શકાય તેવી માપપટ્ટી નકશાના કોઈ એક ભાગમાં દોરવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 3. રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે, કારણ આપો. જવાબ જોઈએ. નકશામાં જુદી જુદી અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો દર્શાવવામાં આવે છે. આ બંને બાબતોને સરળતાથી દર્શાવવા માટે કેટલીક રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નોની મદદ લેવામાં આવે છે. ભૂસપાટી પરની બધી વિગતોને તેમના કદ, આકાર પ્રમાણે યથાવત સ્વરૂપે નકશામાં દર્શાવતી શક્ય નથી. પ્રાકૃતિક બાબતોમાં ભૂપૃષ્ઠ, ભૂમિ સ્વરૂપો, જલ પરિવાહ, વનસ્પતિ, આબોહવા, જમીનના પ્રકાર વગેરે બાબતોને રૂઢ સંજ્ઞાઓ વડે દર્શાવાય છે. તેના માટે વિવિધ રંગો તેમજ સાંકેતિક ચિહ્નોનો ઉપયોગ થાય છે. ભારતના ભૂમિ માપન નકશામાં ભૂપૃષ્ઠ દર્શાવવા માટે સમોચ્ચતા રેખાઓ, રંગસ્તર પદ્ધતિ તેમજ ઢાળ દર્શન રેખા પદ્ધતિ વિશેષ વપરાય છે. રંગીન નકશામાં પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો દર્શાવવા જુદા જુદા રંગોનો ઉપયોગ થાય છે. કેટલીક વિશિષ્ટ વસાહતો માટે નિશ્ચિત આકૃતિઓ કે પ્રથમાક્ષરી શબ્દ રૂઢ સંજ્ઞા તરીકે વપરાય છે. જેમ કે આરામ ગૃહ માટે RH, તાર અને ટપાલ કચેરી માટે PTO, પોલીસ મથક માટે PS, સર્કિટ હાઉસ માટે CH વગેરે. મંદિર, મસ્જિદ, દેવળ જેવી વિશિષ્ટ ઇમારતો તેના જેવી જ નાના કદની આકૃતિઓનો ઉપયોગ નકશામાં થાય છે. આમ સાંસ્કૃતિક તત્વોના શાબ્દિક અર્થઘટનને ટૂંકાવવા આવા રૂઢ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેથી રૂઢ સંજ્ઞાઓને નકશાની લઘુલિપિ કહે છે. તે ઉપરાંત આગળ છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે નકશામાં પ્રમાણમાપ દર્શાવવાની 3 પદ્ધતિઓ કઈ કઈ છે? જવાબ જોઈએ. નકશામાં દર્શાવેલા પ્રદેશના કોઈપણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના અંકુચિત અંતર અને જમીન પરના તે પ્રદેશના એ જ બે બિંદુઓ કે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણમાપ કહે છે. નકશામાં પ્રમાણમાપ દર્શાવતી 3 પદ્ધતિઓ છે. પહેલી છે વિધાન પદ્ધતિ અથવા વિધાનમાપ. પ્રમાણમાપ દર્શાવવાની આ સૌથી સરળ અને સાદી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિધાન લેવામાં આવતું હોવાથી તેના વિધાન પદ્ધતિ કહે છે. બીજું છે અંકાનાત્મક પ્રમાણમાપ અથવા પ્રતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ.
તો આની અંદર આ પદ્ધતિમાં પ્રમાણ માપ દર્શાવતા અંક સાથે લંબાઈ કે અંતરના માપ સૂચક એકમો લખવામાં આવતા નથી. અંતરો કેવળ અંકાનાત્મક સંખ્યા કે અપૂર્ણાંક ગુણોત્તર દ્વારા દર્શાવાય છે. આ પદ્ધતિને પ્રતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ પણ કહે છે, કારણ કે આ પદ્ધતિમાં પ્રમાણ માપ સ્પષ્ટ ગુણોત્તર રૂપે દર્શાવાય છે. ત્રીજો છે રૈખિક માપપટ્ટી. આ પદ્ધતિમાં નકશા સાથે માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે. કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે તેવી જ રીતે નકશા પૂરતી આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિને રૈખિક માપપટ્ટી કહે છે. આ માપપટ્ટી પર મીટર કે ફ્લેગ કે માઇલ જેવા જમીન ઉપરના અંતરસૂચક એકમો લખેલા હોય છે. પ્રશ્ન 2. પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન. નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ પર ભૌમિતિક પદ્ધતિથી આકારાય છે. પ્રક્ષેપ ક્રિયા માટે 3 બાબતો જરૂરી છે. પહેલું છે તારનો બનેલો પૃથ્વીનો ગોળો, જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે, તે સપાટ પૃષ્ઠભાગ, અને પ્રકાશ પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ. પ્રશ્ન 3. નકશાના મુખ્ય અંગો કયા કયા છે? નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતો નાના માપમાં દોરેલ રૂઢ આલેખ તેના મુખ્ય 3 અંગો છે: પ્રમાણ માપ, પ્રક્ષેપ અને રૂઢ સંજ્ઞાઓ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો. પહેલો પ્રશ્ન છે રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો કે નકશામાં ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે. આ ચિહ્નોને સંજ્ઞાઓ કહે છે. બીજો પ્રશ્ન છે કે ભારતમાં સ્થળવાળા નકશા તૈયાર કરતી સંસ્થા ક્યાં આવેલી છે? ભારતમાં સ્થળવાળા નકશા તૈયાર કરતી સંસ્થા ઉત્તરાખંડના દહેરાદૂનમાં આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે નકશામાં રેલ માર્ગો દર્શાવવા કયો રંગ વાપરવામાં આવે છે? નકશામાં રેલ માર્ગો દર્શાવવા માટે કાળો રંગ વાપરવામાં આવે છે. પ્રશ્ન 4. નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે? નકશામાં પીળા રંગથી ખેતી દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 5. પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું? પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ. પ્રશ્ન 6. નકશાની વ્યાખ્યા આપો. તો કે પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપનું દોરેલો રૂઢ આલેખન એટલે નકશો. પ્રશ્ન 7 છે ભૂપૃષ્ઠના નકશામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? ભૂપૃષ્ઠના નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન 5 છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ઉત્તર લખવાનો છે. પહેલો છે જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો વાદળી. બીજું છે આરામગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે RH. ત્યારબાદ છે સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાઓનો સમાવેશ થતો નથી? તો આવશે જમીનના નકશા. મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન. હવે બાકીના તમારા સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી રહેશે. અન્ય વિષયના પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેથી કરી અત્યારે જ જોઈ લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો.